ફરીથી તમે ચોથા ધોરણથી આ વસ્તુ ચાલુ કરી અને આજે આપ કોલેજમાં છો. આટલા વર્ષની જર્નીમાં તમને કયા કયા જાતના અચીવમેન્ટ્સ મળ્યા? એટલે આ એવોર્ડ્સ લેવલ ઉપર હોય છે. પહેલા તો રાજકોટ લેવલ, કોઈ બી સિટી લેવલ ઉપર હોય, પછી સ્ટેટ લેવલ, પછી નેશનલ અને પછી ઇન્ટરનેશનલ લેવલ ઉપર. એટલે 2004, 5, 6, 7 દર વર્ષે બે ત્રણ એક્ઝિબિશન્સ થતા જ રહેતા હોય, સ્ટેટ લેવલ ઉપર, સિટી લેવલ ઉપર, કોઈ બી લેવલ ઉપર. તો એમાં કચ્છ પેક્સ છે, ભુજ પેક્સ છે, એવી રીતે બધા નામ હોય અને બધી જગ્યાએ મોસ્ટ ઓફ ભાવ પેક્સ, કચ્છ પેક્સ બધી જગ્યાએ હું વિનર બની છું અને સિલ્વર, ગોલ્ડ વગેરે વગેરે મેડલ્સ પણ મેળવ્યા છે. અત્યારે અરાઉન્ડ 10 લાખ સ્ટેમ્પ્સ છે મારી પાસે. રાજકોટ ફિલાટેલિક સોસાયટીથી તમને શું ફાયદો થયો અને શું લાગે છે કે આવી સોસાયટી બધી જગ્યાએ હોવી જોઈએ? ઓફકોર્સ હોવી જ જોઈએ, કેમ કે કોઈ પણ વસ્તુ માટે પ્રોપર ગાઈડન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગાઈડન્સ વિના વ્યક્તિ કોઈ પણ વસ્તુ કરે, કોઈ પણ કલેક્શન કરે અને ગાઈડન્સ સાથે કરે એ વચ્ચે બહુ ડિફરન્સ હોય. એટલે આમાં મેઇન ફાયદો એ થાય કે ઘણા બધા સિનિયર ફિલાટેલિસ્ટનો અનુભવ તમને જાણવા મળે. એ લોકોએ જે મિસ્ટેક કરેલી હોય એમાં તમારો સુધારો થાય અને આ રીતે આવી સોસાયટી હોવી જોઈએ. આપ બ્રાઝિલ જઈ રહ્યા છો તો એ શું છે, શું ઇવેન્ટ છે, તમામ વિસ્તૃત માહિતી આપો કે જેનાથી અપકમિંગ નવું જે જનરેશન છે એને આવી બધી ઇવેન્ટનો આઈડિયા આવે અને એને પોતાને એમાં ભાગ લેવો તો કઈ રીતે લઈ શકે એ જાણવા. એટલે આવી કોઈ બી આ એક ઇન્ટરનેશનલ એક્ઝિબિશન છે અને આની અંદર જે બધા કન્ટ્રીઝના જે નેશનલ વિનર હોય ને, જે લોકો નેશનલ લેવલ સુધી વિનર બનેલા હોય એની વચ્ચે કોમ્પિટિશન છે. ટોટલ 4000 સ્પર્ધકો છે અને આની કોઈ ફીસ નથી હોતી. સપોઝ તમે ઇન્ટરનેશનલ લેવલ પર કે નેશનલ લેવલ પર વિનર બન્યો ને તો તમને આનો કોલ લેટર આવે અને કોઈ પણ કન્ટ્રીએ પોતાનું એક આપણે કહી શકીએ ને કે એક વ્યક્તિને ત્યાં મોકલવાની હોય, એક થીમને ત્યાં મોકલવાની હોય. એટલે ઇન્ડિયામાંથી મને સિલેક્ટ કરવામાં આવી છે અને એમ વ્યક્તિએ પોતાની પર્સનલ થીમ આપવાની હોય અથવા તો એ લોકો ત્યાંથી કહીને મોકલે કે સ્પેશિયલી ગાંધીજી ઉપર થીમ છે તો બધાએ જેટલા પાસે ગાંધીજીની સ્ટેમ્પ્સ કે કવર્સ કે વોટેવર મેક્સિમ કાર્ડ્સ જે હોય એ જ મોકલવાના. પણ અહીંયા એવું કંઈ નથી. અહીંયા તમારે જે બી તમારે જે એક્ઝિબિટ કરવું હોય એ કરવાનું. તો એમાં મેં મારી વાઇલ્ડ લાઈફ પ્રત્યે મારો ઇન્ટરેસ્ટ વધારે છે એટલે મેં મારી વાઇલ્ડ લાઈફ મેક્સિમ કાર્ડ્સની થીમ મોકલેલી છે અને 200 અરાઉન્ડ મેક્સિમ કાર્ડ્સ